ડીસા સહિત દક્ષિણ પોલીસ સ્ટેશને મારામારીના ગુનાના એક માસીના સફળતા શરીર સંબંધી ગુનાના આરોપીને પકડી પાડતી ડીસા શહેર દક્ષિણ પોલીસ શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક શ્રદ્ધી રેન્જ કચ્છ ભુજ તથા શ્રી અક્ષરાત પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાનાઓએ મિલકત અને શરીર સંબંધી ગુનાઓ સુધી કાઢવા સારું અવારનવાર સૂચના કરતા શ્રી સીએલ સોલંકી નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ 9 તથા શ્રી વીએમ ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન 9ના માર્ગદર્શન મુજબ મિલકત અને શરીર સંબંધી ગુના અટક કરવાના બાકીના સફળતા આરોપીઓ શોધી કાઢવા સારું સૂચના આધારે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 25/092/2025 બીએનએસ કલમ 115 118 324 333 296 ખ 351 354 મુજબના કામેના છેલ્લા એક માસીના સફળતા આરોપી રાહુલભાઈ બાબુલાલ જાતે માળી ઉંમર વર્ષ 23 રહે રેજિમેન્ટ તાલુકા ડીસા જિલ્લા બનાસકાંઠાવાળા જેઓને ઉપરોક્ત ગુનાના કામે ડીસા ખાતેથી પકડી પાડી ગુના કામે આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે. ઉપરોક્ત પકડાયેલા આરોપીનું નામ રાહુલભાઈ બાબુલાલ જાતે માળી ઉંમર વર્ષ 23 રહે રેજિમેન્ટ તાલુકા ડીસા જિલ્લા બનાસકાંઠાવાળા વ્યક્તિનું આગળ તપાસ કરે તો અનેક ગુનાઓ મારામારી ઝઘડા જેવાના ભેદ ખુલી શકે તેમ છે. કામગીરી કરનાર અધિકારીની વિગત પૈકી શ્રી કિરીટસિંહ હેડ કોન્સ્ટેબલ ડીસા શહેર દક્ષિણ, શિશુભાઈ પોલીસ કોન્સ્ટેબલ ડીસા શહેર દક્ષિણ, શ્રી વીરસંગભાઈ પોલીસ કોન્સ્ટેબલ ડીસા શહેર દક્ષિણ, શ્રી ભરતકુમાર પોલીસ કોન્સ્ટેબલ ડીસા શહેર દક્ષિણ, શ્રી રમેશસિંહ પોલીસ કોન્સ્ટેબલ ડીસા શહેર દક્ષિણ, શ્રી અર્જુનસિંહ પોલીસ કોન્સ્ટેબલ ડીસા શહેર દક્ષિણ, શ્રી હરેશકુમાર પોલીસ કોન્સ્ટેબલ ડીસા શહેર દક્ષિણ, શ્રી નરેશભાઈ પોલીસ કોન્સ્ટેબલ ડીસા શહેર દક્ષિણ, શ્રી હર્ષદકુમાર પોલીસ કોન્સ્ટેબલ ડીસા શહેર દક્ષિણ, શ્રી ચંદ્રિકાબેન મોહન પોલીસ કોન્સ્ટેબલ ડીસા શહેર દક્ષિણ. અહેવાલ અમૃતમાણી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.